નમસ્કાર, હું પરમાર કિરીટ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન દીપમ જ્ઞાન ક્રાંતિ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ના પ્રકરણ નંબર 17નો ભાગ 3 જોઈશું, ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. વિદ્યાર્થી મિત્રો, જાણો છો કે ભારતની અંદર વધતી જતી વસ્તીની સાથે ગરીબીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. અત્યાર સુધીની દરેક સરકાર સામે એક સૌથી મોટો પ્રશ્ન હતો કે ગરીબી કઈ રીતે દૂર કરવી. અને ભારતની વાત કરીએ કે ગરીબીનું જે વિષચક્ર ભારતની અંદર પકડ જમાવ્યું છે, એના મુખ્ય કારણોની આજે આપણે સમજ મેળવવાની છે કે કઈ રીતે ગરીબી સર્જાય છે અને ભારત સરકારે કઈ રીતે ગરીબી દૂર કરવા માટે પગલાં ભર્યા છે, એટલે કે વ્યૂહરચના ઘડી છે. તો અત્યાર સુધીની 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રના વિકાસની રણનીતિની અંદર અનેક કાર્ય યોજનાઓ ગ્રામીણ ક્ષેત્રની અંદર કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. મોટેભાગે વિકાસ માટે જે સરકારે પ્રયત્ન કર્યા અને જે યોજનાઓ છે એમના એ યોજનાની અંદર ખાસ કરીને ગ્રામોના વિકાસ પર જે ધ્યાન આપવું જોઈએ એ ધ્યાન નથી અપાયું. એના કારણસર આ ગરીબીનું પ્રમાણ વધ્યું છે. આપણે યાદ રાખવું પડશે કે ભારતના અર્થતંત્રનું સુવર્ણ શિખર છે. ભારતના અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરોમાં હોય પણ હકીકતમાં તો એના મૂળિયા તો ગામડામાં જ છે. ગામડામાં છે એનો મતલબ વસ્તુ એ થયો કે ભારતની વસ્તીના આજની તારીખે પર લગભગ 60% જેટલી વસ્તી ગ્રામ્ય ક્ષેત્રમાં વસી રહી છે. એટલે જ ગામડું જે છે ભારતીય અર્થતંત્રનું હૃદય છે. વાત કરી તમે. તેથી તેને ધબકતું રાખવા, એને સમૃદ્ધ કરવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવો જોઈતો હતો. એ આપણી જે બજેટ છે એ બજેટમાંથી મોટાભાગનો જો હિસ્સો છે એ ગ્રામ ઉદ્ધાર એટલે કે ગ્રામના વિકાસ માટે, ગામડાઓના વિકાસ માટે ખર્ચાવો જોઈતો હતો. તો જ સાચા અર્થની અંદર ભારતની અંદર ગરીબી દૂર થઈ શકશે. આના સંદર્ભમાં જોઈએ કે ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ એ ગામડાઓના વિકાસ દ્વારા જ સંભવ છે, એટલે કે શક્ય છે. તેથી વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશનો ઉદ્ધાર કરવાનો મૂળ વિચાર અમલમાં મૂક્યો છે. કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, આ બંને કક્ષાએ સરકાર દ્વારા ગરીબી નિર્મૂલન માટેના ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગનો વિકાસ પર વિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે અને પરિણામે આવક વધતા ગરીબી ઘટશે એવી સરકારની ધારણા છે. એના સંદર્ભમાં આપણે જોઈશું કે સરકારે કયા કયા પગલાં ભર્યા છે ગરીબી નિવારણ માટે. પોઈન્ટ નંબર 1, પહેલો પોઈન્ટ છે કે ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે ઉદ્યોગના ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર ભાર આપ્યો છે. સરકારની અપેક્ષા એવી હતી કે જો મોટા ઉદ્યોગ છે અને ભારે ઉદ્યોગ છે, જે ચાવીરૂપ ઉદ્યોગ છે, એના વિકાસ પર આપણે ભાર મૂકીએ તો એના જે લાભ છે એ ગામડાને પણ મળશે. તો કઈ રીતે? તો એના સંદર્ભમાં જોઈએ તો એના વિકાસ માટે જે ભારે ઉદ્યોગો માટે સરકારે જે પ્રોત્સાહન આપ્યા એ પ્રોત્સાહન થકી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન સુધારણાના કાર્યક્રમો અમલમાં મૂકી એ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને તેથી આવક વધતા ગરીબીની સ્થિતિ સુધરશે એવી સરકારની અપેક્ષા હતી. અને ખાસ કરીને સરકારની ધારણા એવી રહી છે કે ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને આર્થિક લાભો જે છે તે ઉપરાંત ધનિક ખેડૂતો કે જમીનદારો
જેમાં ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને ગરીબોની સંખ્યા ઘટશે એવી સરકારે અપેક્ષા સેવી હતી. વિદ્યાર્થી મિત્રો, મતલબ એ કે ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે તો એના થકી શહેરોનો વિકાસ થશે અને શહેરોના વિકાસની સાથે સાથે ગામડાની અંદર હરિયાળી ક્રાંતિ સર્જીને ગામડાની અંદર રોજગારીની તકોનું સર્જન કરી શકાશે. એની સાથે આવક પણ વધશે અને ગરીબીની સ્થિતિમાં સુધારો થશે. પણ સાચી સ્થિતિ જોઈએ તો વ્યૂહાત્મક રીતે સરકારેનો આ આશાવાદ ઠગારો નીવડ્યો. ઠગારો નીવડ્યો મતલબ કે ભૂલ ભરેલો નીકળ્યો. સરકારની ધારણા જેવા પરિણામો મળ્યા નહીં. ઉલટાનું દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિક વ્યક્તિના હાથમાં જ રહ્યું છે. તે સરકારે જે ધારણા હતી, સરકારની જે અપેક્ષા હતી, એ અપેક્ષા સંપૂર્ણપણે પૂરી નહીં થઈ શકી. ઉલટાનું ધનિક વધારે ધનિક બન્યો અને ખાસ કરીને સંપત્તિનું કેન્દ્રીકરણ થયું. અને મોટે ભાગે જે આવકની અન્યાયી વહેંચણી, આવકની અસમાન જે વહેંચણી છે, એનાથી ધનિક વધારે ધનિક બને છે અને ગરીબ વધારે ગરીબ બને છે. આજની તારીખે પર દેશની અંદર જોઈએ કે દેશની રાષ્ટ્રીય આવકના મોટા ભાગનો હિસ્સો ગણ્યા ગાંઠ્યા અંબાણી જેવા ઉદ્યોગપતિઓના હિસ્સે જાય છે. એટલે કે આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબીની સ્થિતિમાં કોઈ ધાર્યો સુધારો નથી થયો. ઉલટાની આવકની અસમાન વહેંચણીના કારણે ધનિક વધુ ધનિક બન્યા અને ગરીબ વધુ ગરીબ બન્યા છે. બીજો છે, સરકારે આવકની અસમાનતાને દૂર કરવા માટે સરકારે ખાસ કરીને કરવેરા નીતિની અંદર કેટલાક ફેરફારો કર્યા છે. એ કરવેરાની જે નીતિ છે એ હેઠળ શું ફેરફારો થયા છે એ જોઈએ તો ગરીબ વર્ગો જે છે એ ગરીબ વર્ગને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ મળી રહે, એનું ઉત્પાદન વધે અને તેની સાથે ધનિકો જે વસ્તુ વાપરે છે, ધનિકો ખાસ કરીને મોજશોખ અને જે સેવાઓ વાપરે છે, એ વસ્તુઓ અને સેવાઓ પર સરકારે ઊંચા કરવેરા લાદ્યા છે, એટલે કે નાખ્યા છે. મતલબ કે ગરીબોની જીવન જરૂરિયાતની વસ્તુઓ પર સરકારે કર રાહત આપી છે અથવા કર મુક્તિ આપી છે, જેથી કરીને ગરીબ વર્ગની ન્યૂનતમ જરૂરિયાતો એઓ સરળતાથી સંતોષી શકે. અને બીજી બાજુ ધનિક વર્ગ જે મોજ શોખની વસ્તુઓ, ભોગવિલાસની વસ્તુઓનો ઉપયોગ કરે છે, એ વસ્તુઓ પર મોટે ભાગે ઊંચા કરવેરા લાદ્યા છે. એટલે કે જેથી એ વસ્તુ મોંઘી થશે અને એની ખરીદી ઓછી થશે, એ જેનાથી આવકની અસમાનતા કેટલેક અંશે દૂર થશે એવી સરકારની ધારણા હતી. ખાસ કરીને જોઈએ તો ગરીબોની જે ચીજ વસ્તુઓ છે પાછળ વપરાશી ખર્ચ ન વધી જાય, ગરીબની જીવન જરૂરિયાતની જે આવશ્યક વસ્તુઓ છે એની પાછળ એની આવકનો મોટાભાગનો હિસ્સો ખર્ચાઈ ન જાય, એ વસ્તુને ધ્યાનમાં રાખીને સરકારે જાહેર વિતરણ પ્રણાલી શરૂ કરી છે. વ્યાજબી ભાવની દુકાનો. આ વ્યાજબી ભાવની દુકાનો જે છે એ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા જીવન આવશ્યક એવું અનાજ સરકાર એકદમ રાહત દરે આપે છે. અત્યારે આપણે ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે સમગ્ર ભારતની અંદર મોટા ભાગના રાજ્યની અંદર 2 રૂપિયા કિલો પ્રતિ 2 રૂપિયા કિલોના ભાવે ઘઉં સરકાર દ્વારા વિતરણ થાય છે અને 3 રૂપિયા કિલોના ભાવે ચોખાનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત BPL કાર્ડ ધારકો છે એને અન્ય આવશ્યક જેવું કેરોસીન છે, મીઠું છે કે અન્ય કઠોળ છે એ સરકાર એકદમ રાહત દરે આપે છે, જેથી કરીને એમની આવકનો હિસ્સો જે છે એ ખોરાક પાછળ ન ખર્ચાઈ જતા એ અન્ય વસ્તુમાં એ ખર્ચી શકે, એટલે સરકારે જાહેર વિતરણ પ્રણાલી શરૂ કરી છે. આ ઉપરાંત જોઈએ વર્તમાન સમયની અંદર દિલ્હી સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાની અંદર એક સારો પ્રયત્ન કર્યો છે કે દરેક વ્યક્તિ સુધી અનાજ પહોંચી શકે, એટલે સરકાર દ્વારા જ વ્યવસ્થા તંત્ર ઊભું કરીને ગ્રાહક સુધી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવા માટે દિલ્હી સરકારે પહેલ કરી છે. બીજી બાજુ જોઈએ કે આ રીતે ગરીબીને દૂર કરવા માટે સરકારે પ્રયત્ન હાથ ધર્યો છે. આ ઉપરાંત જોઈએ ધનિક વર્ગની જે મોજશોખની વસ્તુ છે એ ધનિક વર્ગની મોજશોખની વસ્તુનું ઉત્પાદન ઘટે અને એની સાથે ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુના ઉત્પાદન તરફ
વધે એવા પ્રયત્ન સરકારે કર્યા છે. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે, એની સાથે અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણમાં પણ સુધારો થઈ શકે એવા પ્રયત્ન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્રીજો પ્રયત્ન જોઈશું આપણે. સરકારની વ્યૂહરચના હેઠળ સરકારે ખાસ કરીને ગરીબી નિવારણ દૂર કરવા માટે પહેલો તો સૌથી વધારે ભાર પહેલાં ઉદ્યોગોને આપ્યો, શરૂઆતની પંચવર્ષીય યોજનાઓ. ત્યાર પછી કૃષિ ક્ષેત્ર પર ધ્યાન આપવાની સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. કૃષિ ક્ષેત્ર ઉપર ધ્યાન આપવાનું સરકારને સમજાવ્યું એટલે સરકારે કૃષિ ક્ષેત્રની અંદર કેટલાક સુધારા કર્યા. એ સુધારાની અંદર જોઈએ કે જમીન સુધારા માટેના ઉપાયો સરકારે હાથ ધર્યા છે. એ હેઠળ આપણે જોઈએ જમીન સુધારાની સાથે સાથે જમીન ટોચ મર્યાદાનો ધારો દાખલ કર્યો. આ જમીન ટોચ મર્યાદાનો કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ પાસે નિર્ધારિત ક્ષમતા કરતાં વધારે જમીન હોય તો એ સરકાર દ્વારા જપ્ત કરી લેવામાં આવશે. પણ મોટે ભાગે જમીન ટોચ મર્યાદાનો ધારો છે સંપૂર્ણપણે સફળ થઈ શક્યો નથી. કારણ કે જમીનના હકોનું વિતરણ છે એ ખેડૂત મોટે ભાગે પોતાના વ્યક્તિગત પરિવારના સદસ્યો વચ્ચે માલિકીના હકની વહેંચણી કરી રહી છે. એટલે મોટાભાગના ખેડૂતો જે છે એ જમીન ટોચ મર્યાદાના કાયદામાંથી બચી જાય છે. એ ઉપરાંત બીજો એક કાયદો કે ગણોદ્ધારાનું નિયમન છે. ગણોદ્ધારાનું નિયમન શરૂ કર્યું છે. આ ઉપરાંત ખેડ હકની સલામતી સરકાર દ્વારા આપવામાં આવી છે. અને અનેક કાયદા થકી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને ખાસ કરીને જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોટિયાની આવકમાં વધારો થાય એ રીતે સરકારે ગરીબીની સ્થિતિમાં સુધારો લાવવા પ્રયત્ન હાથ ધર્યો છે. ખાસ કરીને સરકાર એક જમીન સુધારાના સંદર્ભમાં એક કાયદો લાવી રહે તેનું ઘર અને ખેડે તેની જમીન છે. ખેડે તેની જમીનના કાયદા હેઠળ મોટે ભાગે જે ખેડૂતો મોટા જમીનદારોને ત્યાં ખેતી કરતા હતા એ જમીનના મૂળ માલિક બની ગયા છે. જેનાથી મોટા જમીનદારોની જમીનનો હિસ્સો પણ ઘટ્યો છે અને કેટલાક જે ખેત મજૂરો છે કે ગણોટિયા છે એ કેટલેક અંશે જમીનના માલિક બની શક્યા છે, જેથી એમની સ્થિતિમાં સુધારો થઈ શક્યો છે. આ દિશાની અંદર વિનોબા ભાવે ભૂદાન યજ્ઞ પણ શરૂઆતના વર્ષોની અંદર કરેલો, પણ એમાં ઝાઝી સફળતા મળી ન હતી. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ જોઈશું કે સરકારે ખાસ કરીને કૃષિ ઉપરાંત કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો અને અન્ય પ્રવૃત્તિઓ વિકસે. હવે ખેતી ક્ષેત્રની સાથે સંલગ્ન પ્રવૃત્તિ જોઈએ તો ખેતી ક્ષેત્રની અંદર આપણે જોઈએ કે 12 માસ કામ નથી હોતું. ખેતી ક્ષેત્રની અંદર 12 માસ કામ હોતું નથી. તો ખેતી ક્ષેત્રની સાથે સંકળાયેલા જે વ્યવસાયો છે એને સરકારે પ્રોત્સાહન આપ્યું છે. દાખલા તરીકે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ કઈ તો ખેતીની સાથે સાથે પશુપાલનની સાથે ડેરી ઉદ્યોગ અને ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ. આ ઉપરાંત નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગોનો વિકાસ, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને સરકાર દ્વારા ખાસ પ્રોત્સાહન સહાય આપવામાં આવી છે. આ ગૃહ ઉદ્યોગ છે કે લઘુ ઉદ્યોગ છે કે કુટીર ઉદ્યોગ, સરકાર દ્વારા રાહત દરે એમને લોનની વ્યવસ્થા કરી આપી છે. સરકાર દ્વારા કેટલાક સાધનો ફાળવવામાં આવે છે. આ ઉપરાંત એમને સબસિડીની પણ સુવિધા આપી છે, જેથી કરીને ગામડાની અંદર સ્વાવલંબન વધે. સ્વાવલંબનનો મતલબ કે વ્યક્તિ પોતાની જાતે પોતાની આવક મેળવતો થાય એ દિશાની અંદર સરકારે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે. અને ગૃહ ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગ આ એવા ઉદ્યોગો છે જેમાં યંત્રનો ઓછો ઉપયોગ થાય છે. હવે યંત્રનો ઉપયોગ ઓછો થાય એટલે સ્વાભાવિક રીતે માનવ શ્રમ વધુ જશે. માનવ શ્રમ વધુ જશે મતલબ કે લોકોને વધુ કામ મળશે. બરાબર છે, વધુ કામ મળશે એટલે મતલબ કે રોજગારી વધે. તેમજ પરંપરાગત વ્યવસાયો, કેટલાક જાતિગત પરંપરાગત વ્યવસાયો છે. આ ઉપરાંત હાથસાર, કુટીર ઉદ્યોગને માટે સરકારે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી છે. સરકાર દ્વારા પરંપરાગત વ્યવસાયો છે એ ઉપરાંત કુટીર ઉદ્યોગને લગતી સરકાર દ્વારા કેટલીક સબસિડી આપવામાં આવે છે, લોન આપવામાં આવે છે, સાધનો પ્રોવાઈડ કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે, જેનાથી એઓ રોજગારી સ્વયં રીતે પ્રાપ્ત કરી શકે અને પોતાની સ્થિતિની અંદર સુધારો લાવી શકે. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા છે. કાયદાથી અનામત રાખ્યા છે મતલબ કે એક ક્ષેત્રની અંદર મલ્ટીનેશનલ કંપનીઓ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ ગૃહ ઉદ્યોગની અંદર પ્રવેશી શકતી
નથી. એ ગૃહ ઉદ્યોગને મોટે ભાગે સરકારનું રક્ષણ પ્રાપ્ત છે. આ ઉપરાંત આ અનામત રાખવાનો મતલબ એ થયો કે જેથી કરીને ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકોનું સર્જન થાય, ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી માટેની તકો મળે, ખેતી સિવાય અન્ય કામ કરવા માટેની તકો મળે. એટલા માટે સરકાર દ્વારા શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા પ્રબંધો શરૂ કર્યા છે, જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાઓનો વિકાસ થાય. આ ઉપરાંત રોજગારીના નવા ક્ષેત્ર ખુલ્યા, જેથી આવક વધી. તેને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ સ્વરોજગાર કાર્યક્રમ હેઠળ સરકારે અમલમાં મૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો જે 5મો ભાગ છે ગરીબી નિવારણની વ્યૂહરચનાનો પોઈન્ટ નંબર 5 એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.